પ્રકરણ 3 સંખ્યા સાથે મજા. ચાલો સૌપ્રથમ મણકા આપેલા છે. આ મણકાની માળા તરફ જુઓ. પહેલો પ્રશ્ન, મણકાની માળામાં કેટલા મણકા છે? એટલે 10-10ના 10 જૂથ છે એટલે 100 મણકા થાય. મણકાની માળા પર કેટલાક કોરા કાર્ડ લટકાવેલા છે? એટલે આ બધા કોરા કાર્ડ છે લટકાવેલા છે. એમાં તમારે છે સંખ્યા લખવાની છે. આ કોરા કાર્ડમાં આવશે 36, પછી 48, પછી 56, પછી 79, પછી 85, આટલા આવશે. ચાલો પછી ગ 38, 44, 58, 65 અને 98 છે એને તમારે છે એ કાર્ડ બનાવવાનું છે અને મણકામાં લખવાનું છે. ચાલો 38, પછી 44, પછી 58, પછી અહીંયા આવશે 65 અને છેલ્લે આવશે 98, એટલે કે 100માં 2 મોતી ઓછા એટલે કે 98. ચાલો એના પછી સંખ્યા પટ્ટી તરફ જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો. પતંગિયું ગુલાબી ફૂલ તરફ પહોંચવા માટે ખાલી જગ્યા ડગલા આગળ ચાલશે. એટલે પતંગિયું છે એ અહીં આપેલું છે. ગુલાબી ફૂલ માટે 1, 2, 3, 4, 5 અને 6 ડગલા ચાલશે એટલે 6. મધમાખી છે એ લાલ ફૂલ સુધી પહોંચવા માટે 5 ડગલા ચાલશે અને પીળા ફૂલ સુધી પહોંચવા માટે 10 ડગલા આગળ ચાલે. ખિસકોલી 2 ડગલા પાછળ ચાલે છે, પછી 5 ડગલા છે એ આગળ ચાલે છે. ફરીથી 3 ડગલા એ પાછળ ચાલે તો ખિસકોલી છે પોતાના સ્થાને જ રહેશે એટલે 95 સંખ્યા પર જ રહેશે. દેડકો 2 ડગલા આગળ કૂદકો મારે છે, 7 ડગલા પાછળ જાય છે અને ફરીથી 3 ડગલા કૂદકો મારે છે તો એ 66ની સંખ્યા પર પહોંચશે. ચાલો એના પછી રમત રમવાની છે. એમાં તમારે ફક્ત હા કે નામાં જવાબ લખવાનો છે. એટલે કે સંખ્યાના રિલેટેડ છે એ પ્રશ્નો તમારા શિક્ષક અથવા મિત્રો પૂછે, તમારે હા કે નામાં જવાબ આપવાનો છે. ચાલો એના પછી મારું સ્થાન ધારો. કીડી છે એ એનું સ્થાન છે એ 3 કીડીઓ સંખ્યા પર બેઠી છે. આ કીડીઓ કઈ જગ્યાએ છે પહેલાં આપણે લખીએ 20, 30, 40, 50, 60, 70 અને 80. ચાલો કાળી કીડી ખાલી જગ્યા પર બેઠી છે તો 30 પર, લાલ કીડી 50 પર બેઠી છે અને કથ્થાઈ કીડી છે એ 60 પર બેઠી છે. ઉપર બતાવેલી સંખ્યા રેખા ઉપર 65ની સંખ્યા પર કીડી દોરો. એટલે 60 અને 70 વચ્ચે આપણે 65 લખીશું અને અહીંયા કીડી દોરીશું. ઉપર બતાવેલી સંખ્યા રેખા પર 79ની સંખ્યા પર ખાંડ દોરો. એટલે કે અહીં કુલ છે એ 80 છે તો અહીં કેટલા આવશે તો કે 79. જંબી દેડકો કેવો કૂદી રહ્યો છે? શું તમે અહીં કોઈ પેટર્નનું અવલોકન કરો છો? અહીં છે એ દેડકો છે એ અલગ અલગ પેટર્ન બનાવીને છે એ કૂદે છે. એટલે એક સંખ્યા મૂકીને છે એ પેટર્ન કૂદે છે. ચાલો બીજામાં છે એ 1 અને 2 સંખ્યા મૂકીને છે એ કૂદે છે. 2 સંખ્યા મૂકીને ત્રીજી સંખ્યા ઉપર કૂદે છે. ચાલો નીચેની પેટર્ન તમારે પૂરી કરવાની છે. તો કે 1, પછી 2, પછી 4, પછી 2 મૂકીને પછી 7, 2 મૂકીને પછી 10, પછી 13, 16 અને 19 સુધી તમારે સંખ્યા રેખા ઉપર છે એ નિરૂપણ કરવાનું છે. ચાલો એના પછી 40, 45, 50, પછી 55, પછી 60, પછી 65, પછી 70 અને 75 સંખ્યા રેખા દોરાઈ જાય પછી તમારે નીચે લખવાનું રહેશે. એવી જ રીતે 50, 60, 70, 80 અને 90. ચાલો કરીએ. સંખ્યા ચાર્ટ પર એક સંખ્યા છોડીને સંખ્યાઓ ઉપર છે એ તમારે ગોળ કરવાનું છે. એટલે કે 2નો કૂદકો લગાવવાનો. 4 સંખ્યા મૂકી એટલે કે 5નો કૂદકોમાં તમારે ત્રિકોણ કરવાનું છે. ચાલો અહીં 1 થી 100 સુધી અંક આપેલા છે. એક પછી એક એટલે કે 2, 4, 6, 8, 10 એમાં બધામાં તમારે એક પછી છે એ ગોળ કરવાના અને 5-5ના કૂદકામાં છે એ તમારે ત્રિકોણ કરવાના છે. પછી તમારે જોવાનું કે 2નો કૂદકો અને જો પહેલો પ્રશ્ન છે કે 2 અને 5ના કૂદકામાં સામાન્ય એટલે કે જેની ઉપર તમે ગોળય કરેલું હોય અને ત્રિકોણ પણ કરેલું હોય એવી સંખ્યા કઈ તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો કે આ એક પ્રકારની પેટર્ન છે. ચાલો 2, 3 અને 5 3ના છે એ 3 કૂદકા આપણે છે એ નિશાની કરવાની નથી પણ આપણે યાદ રાખવાના કે 2, 3 અને 5ના કૂદકામાં સામાન્ય હોય તેવા 30, 60 અને 90. પછી 5 અને 7ના કૂદકામાં તો કે 35 અને 70. ચાલો હવે ફક્ત તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે. કૂદો અને જવાબ શોધો. હા કે ના લખો. ચાલો પહેલો પ્રશ્ન, જો તમે 10થી શરૂ કરો છો અને 10-10ના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે 100ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે હા. કૂદો અને જાણો કે જો તમે 5થી શરૂ કરો અને 5-5ના કૂદકા મારો તો શું તમે 40 પર જાઓ? તો કે હા. 5 × 8 = 40. જો તમે 0થી શરૂ કરો અને 5-5ના કૂદકા મારો તો શું તમે કોઈ પણ સમયે 55 પર જાઓ? હા. 11 × 5 = 55 માટે હા.
જો તમે 4થી શરૂ કરો અને બેના કૂદકા મારો તો શું તમે કોઈ પણ સમયે 17 પર કૂદશો? તો કે ના, 17 પર કૂદશું નહીં. ચાલો પછી, જો તમે 13થી શરૂ કરો અને 3-3ના કૂદકા મારો છો તો શું તમે કોઈ પણ સમયે 24ની સંખ્યા પર કૂદકો લગાવશો? તો કે ના, 24 પર આપણે કૂદકો લગાવશું નહીં. ચાલો પાછળની તરફ કૂદીએ. નીચેની પેટર્ન પૂર્ણ કરો. એટલે કે પેટર્ન તમારે છે એ પૂર્ણ કરવાની છે. 10થી શરૂ કરી 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. 10ની તરત પહેલા કઈ સંખ્યા આવે? તો કે 9. અને 9ની તરત પહેલા સંખ્યા કઈ આવે? તો કે 8. હવે આપણે પેટર્ન લખીએ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. ચાલો એના પછીની આપણે પેટર્ન જોઈએ. તો કે 40થી શરૂ કરીએ અને 40થી પછી 2 ખાના છોડીને આપણે ક્યાં વહી આવીએ? તો કે 37 છે. પછી 2 ખાના છોડીને ક્યાં વહી? એટલે 2ના ખાના તમારે છોડીને ત્રીજે કૂદકો મારવાનો છે. એટલે પેટર્ન કેવી બનશે? તો કે 40, 37, 34, 31, 28, 25, 22, 19, 16, 13 અને 10. ચાલો એના પછીની પેટર્ન કઈ બનશે? તો કે 70, 65, 5 5 છે એ ઘટાડવાના. 70, 65, 60, 55, 50, 45, 40, 35 અને 30. ચાલો એના પછીની પેટર્ન તો કે 100, 90, 80, 70 અને 60. ચાલો એના પછીની પેટર્ન તો કે 100, 80, 60 અને ચાલો 20 તમારે ઘટાડતા જવાના છે. ચલો શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? જો તેમ હોય તો આગળ લખો. તો 100, 90, 80, 70, 60, 50, 40 અને 30. ચાલો એના પછી ચાલો વાત કરીએ. રિઝવાન 20 પછી સંખ્યાઓ ગણી રહ્યો છે. શું તે તેની ગણતરીમાં 19 નંબર બોલશે? અને શા માટે? તો કે ના, 19 સંખ્યા બોલશે નહીં, કારણ કે 20 પછી 19 આવે ને 20 પહેલાં 19 આવે. ચાલો 26 10 પછી બે સંખ્યાઓની ગણતરી કરી રહી છે. શું 43ની સંખ્યા બોલશે? અને શા માટે? સમજાવો. ના, 43ની સંખ્યા બોલશે નહીં, કારણ કે આ બધી છે બેકી સંખ્યા છે. 43 છે એકી સંખ્યા છે. માલા 20થી પહેલાની સંખ્યાઓની ગણતરી કરી રહી છે. તે 0 પર પહોંચવા માટે કેટલા પગલાં લેશે? શા માટે 20 પગલાં લેશે? કારણ કે 20થી શરૂ કરીને 0 સુધી પહોંચવા માટે 20 પગલાં આવવું પડે. વિરાજ 20થી પહેલાની એક સંખ્યા છોડીને ગણતરી કરે અને તે 0 સુધી પહોંચવા માટે કેટલા ડગલા લેશે? તો કે 10 પગલાં લેશે, કારણ કે એક સંખ્યા છોડીને બીજી સંખ્યા ઉપર જવા માટે 20/2 કરો એટલે તમને 10 મળે. ચાલો એના પછી તમારે સંખ્યા ચાર્ટ છે એના ઉપર પેટર્ન દર્શાવેલી છે એ દર્શાવીને તમે સામેના પાને લખવાની. અને સામેના પાના ઉપર એક પ્રશ્ન આપેલો છે, એમાં કઈ પેટર્ન બને એ અહીંયા મેં છે એ ગોળાકાર કરેલી છે. એ પેટર્ન તમારે છે લખવાની રહેશે. ચાલો કરીએ. સંખ્યા ચાર્ટ જુઓ અને જવાબ લખો. 10ની તરત પહેલા 9 આવે, 20ની તરત પહેલા 19 આવે, 30ની તરત પહેલા 29 આવે અને 40ની તરત પહેલા 39 આવે. ચાલો શું તમે કોઈ પેટર્ન જુઓ છો? તો કે હા, આ પેટર્ન છે એ તમારે છે એ અંકિત કરવાની છે. મેં તમને હમણાં કીધેલું છે એમ. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 90 અને 99. ચાલો હવે સંખ્યા ચાર્ટમાં લીલા રંગની સંખ્યાઓ જુઓ અને ખાલી જગ્યા ભરો. 1, 12, 23, 34, 55, 66, 78, 89 અને 100. ચલો આમાં તમને કઈ પેટર્ન દેખાય છે તે ચર્ચા કરવાની છે. તમારા શિક્ષક મિત્રની મદદ લઈને તમારે છે એ આની ચર્ચા કરવાની છે કે આપણે દરેકમાં 11 ઉમેરીએ તો આ પેટર્ન આપણને મળે. ચાલો એના પછી અનન્યાએ એક સંખ્યા બારી બનાવી છે અને તેને નીચે દર્શાવ્યા પ્રમાણે સંખ્યા ચાર્ટ પર મૂકી છે. હવે એના પ્રશ્નનો જવાબ આપણે અહીં એક 28 છે એને એક બારી અને એની ફરતે છે એક બારી છે. 28થી 1 ઓછી છે, 28થી 1 વધારે, 28માંથી 10 ઓછા, 28માં 10 વધારે. ચાલો જો સંખ્યા બારીની વચ્ચે 28 લખેલા છે તો તેની ઉપરના ખાનામાં 18 હશે. જો તેની નીચેની સંખ્યા 38 હશે, તેની જમણી બાજુએ 29 હશે અને તેની ડાબી બાજુએ કેટલા હશે? તો કે 27 હશે. ચાલો એના પછીનો પ્રશ્ન. સંખ્યા બારીનો ઉપયોગ કરી ખૂટતી સંખ્યા લખો. અહીં 53 વચ્ચે આપેલા છે. 53 પહેલા 52 આવશે, 53 પછી 54, 53ના 10 પહેલા છે 43 અને 63. ચાલો 26ની પહેલા 25, 26 પછી 27, 26ની 10 પહેલા 16 અને 26માં 10 નાખો તો 36. 74 પહેલા છે એ 73 આવશે, 74 પછી 75, 74ની 10 પહેલા છે એ 64 અને 84. આવી જ રીતે આપણે પ્રશ્ન 6નો આપણે ઉત્તર મેળવીએ. ચાલો 8 પછી 9 આવે,
8માં 10 નાખો તો 18, 18માં 10 નાખો તો 28 અને 18 પહેલાં 17. ચાલો 57, 58 અને 59. 58ની પહેલાં છે 48 આવશે, 58ની નીચે છે એ 68 આવે, કારણ કે 10 10 છે એ ઘટાડવાના છે અને વધારવાના છે. પછી 59ની પહેલાં છે એ 49 આવશે અને 69. ચાલો એના પછી 46 છે એની ઉપર 36 આવશે. 46ની એક આપણે છે એ કાઢીએ તો 45 અને એના પછી 47. એવી જ રીતના અહીં 55 અને 56. ચાલો એના પછી અહીં 69 આપેલા છે, એની પહેલાં 68 અને એની પછી 70. હવે 69માં 10 નાખો તો 79 અને 79માં 10 નાખો તો 89. ચાલો 16માં 10 નાખો તો 26 અને 26માં 10 નાખો તો 36. 26 27, 36 37 અને 38. ચાલો 32ની પહેલાં છે એ 32ની પહેલાં 22 આવશે અને 32ની 10 નાખો તો 42. એવી જ રીતના છે એ તમારે સંખ્યા પેટા 22 23 24 અને 42 43 44 લખવાના છે. ચાલો 65 આપેલા છે, અહીં 64 લખીશું. 65માં 10 નાખો તો 75, 75માં 10 નાખો તો 85, 85માં 1 નાખો તો 86. ચાલો 36માં 10 નાખો તો 46, 10 નાખો તો 56, 57 અને 58. 58 છે એમાં 10 કાઢો તો 48 અને 48માંથી 10 કાઢો તો 38. એવી રીતે 55 છે, 55ની ઉપર 45 આવશે, 55 નીચે 65 આવશે, 44, 45, 46, 64, 65 અને 66. ચલો એના પછી છે પેટર્નની શોધ. નીચેના આકારોમાં બોક્સની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનું અવલોકન કરો અને પેટર્નને આગળ વધારો. સૌપ્રથમ એક બોક્સ છે, પછી 3 બોક્સ થાય, પછી 1 2 3 4 5 અને 6 બોક્સ થાય, અને પછી 10 બોક્સ કરવાના છે અને 15. એટલે કે એની બાજુ છે એમાં તમારે એક એક વધારવાના. અહીં બાજુ છે 2 છે, અહીં 3, અહીં 4 અને અહીં 5. 5 છે ઊભી અને આડી બંને બાજુ છે એ વધારવાના, એટલે 10 ને 15 એવી રીતે મળે. ચાલો એના પછી બીજી પેટર્ન છે, એમાં પહેલાં 1 છે, પછી 4, પછી 9, પછી 16 અને પછી 25. ચાલો એના પછી ત્રીજી પેટર્નમાં આપણે જોઈએ. સૌપ્રથમ છે એ 4 ખાના નીચે આપેલા છે ને ઉપર 1, પછી 6 ખાના નીચે આપેલા છે ઉપર 2, પછી આપણે છે એ 8 ખાના નીચે કરવાના ઉપર 3 એટલે 11 થશે, અને પછી 10 ખાના નીચે કરવાના અને ઉપર 4 એટલે 14 થશે. ચાલો એના પછી ચાલો બિંગો રમીએ. તમારે ગ્રીડ જાળીની મદદથી તમારા શિક્ષક અથવા મિત્રની સાથે છે એ આ રમત રમવાની છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.